અમદાવાદની 7th ડેમાં વધુ એક વખત મારામારીની ઘટના સામે આવી છે। ધોરણ 7ના વિદ્યાર્થી સાથે 3 વિદ્યાર્થીઓએ મારામારી કરી હતી। બ્લેડથી શર્ટના બટન તોડી અને માર મારવામાં આવ્યો હતો। તો ભોગ બનનાર વિદ્યાર્થી ક્લાસ મોનિટર હતો। લાઇનમાં રહેવાનું કહેતા અન્ય વિદ્યાર્થીઓએ મારામારી કરી હતી। ભોગ બનનાર પિતાએ 3 વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાવી છે। 7th ડે સ્કૂલમાં મારામારીની ઘટના બાદ પ્રિન્સિપલ ગેરહાજર હતા। તેમની ગેરહાજરી હતી। શાળાના આચાર્ય રોબિન્સન ઉંદ્રાસી ગેરહાજર હતા। શાળાના સુપરવાઇઝરે સમગ્ર મામલે જાણકારી આપી છે। વોશરૂમ ગયા બાદ ધક્કામુક્કી થતા મારામારી થઈ હતી। મોનિટરે લાઇનમાં રહેવા જણાવતા મારામારી કરી હતી। તો ફરી એકવાર 7th ડે સ્કૂલની આ ઘટના સામે આવી છે। 11-10 को हम लोग एग्जाम चालू करते R2 रिवीजन टेस्ट 2। तो बच्चे कोई बच्चे बोले मैडम वांट टू गो फॉर टॉयलेट, तो अर्जेंटली उन लोग बोले तो उन लोग चले गए। जैसे गए और दूसरे सेक्शन का भी बच्चे गए थे, तो अंदर टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया। तो उसमें से उन लोग क्या किए, एक दूसरे से झगड़ा हो गया। तो उसका बाद जैसा झगड़ा हुआ क्लास टीचर का आके बोले, तो मैं तुरंत गया और वो बच्चे लोग को हमारा हेडमास्टर का पास लेके चले गया और बोला कि दीज आर द स्टूडेंट्स दोज हु आर मेकिंग हेल इन द टॉयलेट। तो बच्चे को पूछे तो बोला कि नहीं सर धक्का मुक्की हो गया और हम लोग मैं भी मारा वो भी मारा बोल रहे। बाबत ध्याने आव्યું છે। પ્રાથમિક અહેવાલ જ મળ્યો છે। શિક્ષણ નિરીક્ષકને તપાસના આદેશ આપ્યા છે અને સમગ્ર ઘટનાનો અહેવાલ પણ અમે માગ્યો છે। વધુ પ્રિન્સિપાલને અને તેમજ એડમિન હેડ તેમજ લોબી ઇન્ચાર્જ જેઓ જવાબદાર છે તેમને પણ અમે નોટિસ પણ પાઠવી છે અને સમગ્ર ઘટનાને ધ્યાને લઈ જે એમની ઉદાસીનતા છે કે તેઓએ અમને જાણ કરવી જોઈએ, તે જાણ કરી નથી, તે માટે પણ અમે તેમનો ખુલાસો માગ્યો છે અને સમગ્ર ઘટનાનો અહેવાલ એમની પાસે પણ માગ્યો છે। આજે હું કાર્યક્રમમાં હતો। કાર્યક્રમ દરમિયાન મારા ધ્યાનમાં આવ્યું કે અમદાવાદની એક સ્કૂલમાં મારામારી ઘટના બની છે। ત્યારે અધિકારી પાસેથી અહેવાલ મંગાવતા એવું જાણવામાં આવ્યું છે કે એક વિદ્યાલય એક શાળામાં અમદાવાદની જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે। ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માગવામાં આવે છે। ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 7 ડે સ્કૂલ આવેલી છે ત્યાં આગળ ગઈકાલે એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે। જે મુજબ પરમ દિવસે એક ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છે એ જે મોનિટર હતો અને જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા। એ બાબતે એણે વિદ્યાર્થીઓને જણાવેલું હતું કે ભાઈ તમે લોકો લાઇનમાં ચાલો। જે બાબતનો ખાર રાખીને વિદ્યાર્થીઓએ છોકરાને ધમકી આપી હતી। તેમજ બીજા દિવસે એટલે કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી। જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે 3 જુવેનાઇલ બાળકો છે કાયદાકીય સંઘર્ષિત કિશોર એમની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। મણિનગરની 7th ડે સ્કૂલ ફરી એક વખત વિવાદમાં આવી છે। આ વખતે વિવાદની જો વાત કરવામાં આવે તો 7મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વચ્ચે મારામારીનો બનાવ જે છે સામે આવ્યો છે। જો બનાવની આપણે વાત કરીએ તો સૂત્રો પ્રમાણે અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એક મોનિટર જે વિદ્યાર્થી હતો ધોરણ 7માં અભ્યાસ કરતો હતો તેણે અન્ય વિદ્યાર્થી જે ક્લાસના હતા તેને લાઇનમાં ઊભા રહેવા માટે કહ્યું અને આ વાત સાંભળીને તે અન્ય જે વિદ્યાર્થીઓ હતા તેને માઠું લાગ્યું। માઠું લાગ્યા બાદ જે છે બીજા દિવસે આ અન્ય 3 વિદ્યાર્થીઓ ભેગા મળી બાથરૂમ પાસે જે છે મોનિટર વિદ્યાર્થી હતો તેને ડરાવ્યો, ધમકાવ્યો, માર માર્યો અને જે સૂત્રો જણાવી રહ્યા છે પ્રમાણે હજુ સુધી કોઈ અધિકારી તરફથી પુષ્ટિ નથી કરવામાં આવી, પરંતુ બ્લેડનો ઉપયોગ કરી શર્ટ અને શર્ટના બટન જે છે એ તોડી નાખવામાં આવે। ત્યારબાદ જે છે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતા દ્વારા ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી છે। ફરિયાદના આધારે ખોખરા પોલીસે જે છે સીસીટીવી ફૂટેજ બીજા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનના આધારે જે છે તપાસ શરૂ કરી છે। ત્યારે આ સમગ્ર ઘટનામાં શું તપાસમાં સામે આવે છે એ જોવું રહ્યું। કેમેરામેન મુકેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।
અમદાવાદની 7th ડે સ્કૂલમાં હિંસક ઘટનાઓ અંગે NSUIનો વિરોધ. NSUIએ DEOને આવેદન આપી અને કડક કાર્યવાહીની માંગ કરી છે. જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. શાળાની અંદર થતી હિંસક ઘટનાઓ અંગે શિક્ષકો અને ટ્રસ્ટીઓ જવાબદાર. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તપાસ કરવા માંગ કરવામાં આવી છે. તાત્કાલિક કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ત્રણ વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થી ઉપર બ્લેડ વડે હુમલો કરે છે. શિક્ષણ ઝરકને શરમજનકની ઘટના છે. અમે DEOને માંગ કરી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક એક્શન લેવામાં આવે. કેમ આ સ્કૂલને બચાવવામાં આવે છે? ત્યારે પણ આ સ્કૂલને બચાવવામાં આવી. તેના પ્રિન્સિપાલ આટલી મોટી ઘટના બની જાય છે છતાં પણ DEOને જાણ નથી કરતા. મીડિયા મારફતે જાણ થાય છે. કેમ આ પ્રિન્સિપાલને બચાવવામાં આવી રહ્યા છે? કેમ આ શિક્ષણ સંચાલકોને બતાવવામાં આવી રહ્યા છે? આ શિક્ષણ જે સંસ્થા ચાલે છે 7 ડે એના ઉપર એક્શન લેવામાં આવે, તેના સંચાલકો ઉપર એક્શન લેવામાં આવે, તેના પ્રિન્સિપાલ ઉપર એક્શન લેવામાં આવે. ગઈકાલે જ્યારે આ ઘટના બની છે તેને 24 કલાકથી વધુ સમય થયો, તેમ છતાં સદર શાળાના પ્રિન્સિપાલ, એડમિન હેડ એમના દ્વારા અહીંયા અત્રેની કચેરીને અને જેમાં અમે વહીવટદાર તરીકે છીએ તેમને આ પ્રકારની માહિતી કે આ પ્રકારની ઘટના બની છે. 7મા ધોરણના 4 વિદ્યાર્થીઓ, 3 સામે એક વિદ્યાર્થી વોશ એરિયામાં ત્યાં ઝપાઝપી થાય છે તેમના વચ્ચે અને ખાસ કરીને એક વિદ્યાર્થી જે છે એના બટન તૂટી જાય છે, એને ઈજા થાય છે નાક ઉપર. આ ઘટના ગમે તે પ્રકારની હોય, નાની મોટી, પણ એની જાણ જે છે વહીવટદારને કરવી જરૂરી છે. અગાઉ પણ એમને આ પ્રકારે લેખિત પણ આપેલું છે. અગાઉ આ ઘટના પણ એ સ્કૂલમાં મોટી બની હતી, તેમ છતાં ઉદાસીનતા દાખવી છે. અમે શાળાને, પ્રિન્સિપાલને, એડમિન હેડને નોટિસ પાઠવી છે.